સોમવારનો દિવસ અને નમતો પહોર હશે. માતાજીએ ચેલેન્જ હાથે કીધું એ પ્રમાણે જ થયું. આગળવાળાનો સાક્ષાત પુરાવો કે આગળવાળા ગોગામંડી ધામમાં આવી મોટી મોટી માનતાઓ બી પૂરી થાય છે કે અષ્ટમી જેને કહેવાય કે ના કરી શકે એ કરી શકે. આગળવાળા ગોગામંડી ધામ કરી શકે. માં રામ રામ. જેદારે અરજી કરી પટેલ એદારે ચાર દીકરી વતીને અરજી લઈને આયા કે માં દીકરો આવાશે માટી જોવે છે. એદારે હું માતા બોલી પટેલ 12 મહિના પૂરા થશે. સોમવારનો દાડો હશે અને આજે સંધ્યા વેળાએ ને પછી સંધ્યા વેળાએ દીકરાનો જન્મ થાય તો મનોરૂપ માં મેળડી આવ્યો છે. તો સંધ્યા વેળાએ દીકરાનો જન્મ થયો એટલે સોમવારે જ જન્મ થયો. અમારું મેળડી રામ રામ માં પાટીથી રાયસિંહભાઈ આવે માં મારી એક આ માનતા એવી છે કે અદ્ભુત ચમત્કાર કોઈ બી તો ચાલે કે આગળવાળા ગોગામેલની ધામમાં કે કેવા કેવા દુઃખ મટાડે છે માં મેલડી. એક આ ચમત્કાર, એક આસ્થા, એક વિશ્વાસ, એક આને કહેવાય માં કે મારી આ ભાઈને ડોક્ટરે એવું કીધેલું કે તારું ફેફસું ખલાસ, તારું જઠર ખલાસ, તારો બચવાનો કોઈ વિકલ્પ નથી. હવે તો તું ઘેર જઈને સેવા જ કરજો અમની એવું કીધેલું માં. અને ત્યાર પછી આ ભાઈ આગળવાળા ગોગામેલની ધામમાં આયા દવાખાને જઈને અને મારી તે એવું કીધેલું કે આવી બીમારી વાળો કોઈ ભય હોય તો ઉભો થઈને આગળ આવે. તો માં આ ભાઈને તે 12 દિવસ આલેલા કે ભાઈ ભલે તને ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, તને મરણ ગોળાના વચ્ચે નાખી દીધો, હું તને 12 દિવસ આલો, 12 દિવસ પછી તું રિપોર્ટ કરાવજે, તો રિપોર્ટ ના નીલ આવે તો મને મળવા આવજે. તમારી 12 દિવસ પછી આ ભાઈ જે રિપોર્ટ કરવા ગયા તે ડોક્ટરે એવું કીધેલું કે ફેફસું, જઠર બધું જ ખાસ થઈ ગયું છે. અને રિપોર્ટ કરાયા પછી આ ભાઈને બધા જ રિપોર્ટ નોર્મલ આયા. કારણ કે તારી આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી માં આ ભાઈને તે એક નવું જીવન પ્રાણ પૂર્યું છે. તમારી એક આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો છે માં રામ રામ. અને માનતામાં એમની આસ્થા શક્તિ પ્રમાણે 5 કિલો ચોખા આપ્યા છે માં રામ રામ. કોણ કરી શકે? દેવ વગર શક્ય ખરું દીકરા? દેવ હોય તો શક્ય થઈ શકે બધી. ગરદડી જાતે એવું કેવો મગસક માં જેડારે હું આયો એરા દમન હજારો પબ્લિક ની વચ્ચેથી ઓમથી બોલાયેલો. ફેફસો ખલાસ થઈ ગયો છે, જઠર ખલાસ થઈ ગયું છે, આવું ડોક્ટરે કીધું. ઘરવાળો વ્યક્તિઓને કહી દીધું ઘેર જઈને સેવા કરો. ડોક્ટરે મેં માતાએ કેટલા દિવસ આલે તમને? 12 દિવસ. મેં માતાએ કીધું કે 12 દિવસ પછી રિપોર્ટ કરાય અને રિપોર્ટ હારા ના લાવતો જગતમાં મારું નામ મેળવી. આ 12 દિવસમાં ડોક્ટર ફેલ પાડવું એ મારું કામ છે. ડોક્ટરના રિપોર્ટ ફેરવી નાખવા એ મારું કામ છે. હવે જીવન દોરી તમારી વધે અને મારો મેળડીનો ભગવાન તમને ખૂબ આગળ વધારે એવા મારા મેળડીના આશીર્વાદ. મારો ભગવાન આનો હશે એવું મેળડી. આ રિપોર્ટ લઈને આયા છે. આ બીજી વાર કરાયો એ રિપોર્ટ લઈને આયા છે. રિપોર્ટ સારો છે. 12 દિવસ પછી રિપોર્ટ કરાયા. 12 દિવસ પહેલા બીમાર હતા. ડોક્ટરે એવું કહી દીધેલું પટેલ કે હવે ઘેર જઈ સેવા કરો. ફેફસા ખલાસ થઈ ગયો છે, જઠર ખલાસ થઈ ગયું છે પટેલ. પાચન ક્રિયા થતી નહીં. ભોજન કરો તો ભોજન પચતું આચું ખોટું દીકરા. અને અહીંયા પટેલ અહીંયા આયા શ્વાસ ચાલુ હતો, પકડી લેને આયેલા દીકરા. આચું ખોટું ભાઈ. પણ આ મારો મેળડીનો હોના જેવો પુરાવો છે કે તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ હોય તો તમારો જયનો જીવ લાંબાની તાકાત છે. કહેવાય છે કે મેળડી લેખ પર મેઘ મારે. અને આ રિપોર્ટ આજે હારો છે. હું આધારવાળી આધાર છું. જેનું કોઈ નહીં, જેના દવાખાના રૂપિયા વેરવાની, રૂપિયાની પટેલ પૈસાની પાઈ નહીં, એમના માટે હું મેલડી ડોક્ટર બની ગયો. આ મેલડીના પુરાવા છે. જાઓ મારા મેલડીના અપાર આશીર્વાદ મારો મેલડીનો ભગવાન આપે છે. તમારી મોનતાને મેલડી ભગવાનની શીખવાડી લીધી. અને મોનતામ શું રાખ્યું? ચોખા. 2 દૂધની બોટલ ને ચોખા પટેલ. અનાજની માનતા રાખો. માતા માંગતી નથી. અનાજની માનતા માનવાથી પટેલ કામે થાય છે, કર્મે બંધાય છે. ધણી મેં માતાએ નથી કીધું કે તારું દુઃખ કેવડું મોટું દુઃખ કહેવાય, બહુ મોટું પટેલ. દવાખાના માતા સુધી રહ્યા હોય તો નીની તો પટેલ 1.5 લાખ રૂપિયા થઈ ગયા. આચું ખોટું વધારે પણ ઓછા નહીં. પણ ધણીએ કીધું કે 5 કિલો ચોખા તારા ભંડારા ભક્તો કોઈ છે એમાં હું તને 5 કિલો આલે. 5 કટ્ટો નહીં, માટે 5 મુઠ્ઠી હોય ને તો મારા માટે કાફી છે. મારા મેળડીના આશીર્વાદ. સરસ્વતીબેન આવે વડોદરાથી મળી. આ બેને માનતા આગળવાળા ગોગાધામની રાખેલી કે પોલીસ ગ્રાઉન્ડ પાસ કરવા માટે એની પરીક્ષા હતી રનની.
તમારી એના માટે માનતા લીધેલી બેને કે 5 દૂધની બોટલની માં હું તને માનતા ચડાવે પણ મને રનિંગ પાસ કરાવી દેજે એમ કરીને આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી આ બેન સફળતાપૂર્વક ગ્રાઉન્ડ પાસ કરી લીધું, પાસ થઈ ગયા છે, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. ભલે રામ. મેરડીના આશીર્વાદ. રામ રામ માં રાયસિંહભાઈ આવે બામણાથી મળી આ ભાઈ બારગામ કોન્ટ્રાક્ટ નું કામ કરે છે એટલે બિલ માટે માનતા રાખેલી આગળવાળા ગોગામેલની ધામની કે માં મારું બિલ વેળા શકું મને મળી જાય તો માં હું આગળવાળા ગોગામેલની ધામની માનતા પૂરી કરી ગઈ. મારી માનતા લેવાથી આ ભાઈનું બિલ વેળા શકું નીકળી ગયું છે અને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં અમૃતાબેન આવે બેઠાપુરથી મળી આ બેન ને અચાનક સાંભળવાનું બંધ થઈ ગયેલું, લગભગ 15 દિવસથી સંભળાતું હતું કાનમાં એટલે આગળના ગોગામેલની ધામની માનતા લીધી આ બેને કે માં મને 15 દિવસથી સંપૂર્ણપણે કાનમાં સાંભળવાનું બંધ થઈ ગયું છે તો મારી માનતા લઉં. મારી આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી આ બેન જે 15 દિવસ નથી સંભળાતું એ એમને તાત્કાલિક સાંભળતા થઈ ગયા, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. શ્રદ્ધા અને વિશ્વાસ જે 15 દિવસથી કાન બંધ થઈ ગયેલા તે શું દવા કરાવી પછી એના પહેલા કરાવી પડી એના પહેલા લઈ ગયેલા ખરા તો એના દવા કરવા સારું થયું નહીં. શ્રદ્ધા રાખી વિશ્વાસથી માનતા રાખી તરત કાન ખુલ્લા થઈ ગયા. ભલે મારા મેરડીના આશીર્વાદ. રામ રામ માં કિંજલબેન આવે લોણાવાડાથી મળી આ બેને સગાઈ માટે માનતા લીધેલી કે માં મને સારા ઘરનું માગું આવે અને સારા માણસો મળે એવી આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી. મારી માનતા લેવાથી આ બેનને ચોથા જ દિવસે સગાઈ થઈ ગઈ અને સારા જ ઘરનું માગું આવે તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં નીતાબેન આવે લોણાવાડાથી મારી આ બેન ને છોકરો લગભગ 3 વર્ષનો થયેલો છે પણ ચાલતો નતો માં અને ઉભો બી નતો રહેતો એમ કરીને આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી કે માં મારો છોકરો 3 વર્ષનો થવાયો પણ એને ઊભું નહીં રહેવાતું, નથી ચાલાતું તો માં માનતા લીધી. માનતા લેવાથી માં આ છોકરો ચાલતો થઈ ગયો છે, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. એ મુક્તો કરી ચાલતો ચાલતો એમને ચાલતો થઈ ગયો કમ્પ્લીટ ચાલે છે ને કમ્પ્લીટ લઈ જાઓ મારા મેરડી. રામ રામ માં લાલસરથી મહેશભાઈ આવે માં આ ભાઈ ને અચાનક પગે ચાલાવતું બંધ થઈ ગયું, પગે દુખાવો ચાલુ થઈ ગયેલો પગે માં આ ભાઈ ને લગભગ 15 દિવસથી આવું થયેલું પણ આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી. માનતા લેવાથી આ ભાઈ ને પગે સારું થઈ ગયું ને ચાલતા બી થઈ ગયા, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે દુઃખ હતું એ તો મટી ગયું દીકરા, પણ મોટા મોટો અમૂલ્ય વસ્તુ દીકરા એટલે રામ નામ. એ પોતે જાતે રામ નામના જાપ કરી લેખન કરી રામ નામનું લેખન કરી મારા માટે લઈ આવ્યા છો. ભલે આ એક બેલેન્સ છે, બેંક બેલેન્સ કહેવાય ને ભગવાનના નામનું બેંક બેલેન્સ, મારા નામના નામનું બેંક બેલેન્સ. અડધી રાતે જરૂર પડે તો આગળવાળાની ભૂમિકાઓમાં ઉભો રહી લમણો મારજો મતે અને અડધી રાતે તમારી કમરીઓ લેવા ના આવું તો જગતમાં મારો નામ ના લડે. મારા મેરડીના આશીર્વાદ છે ભાઈ. રામ રામ માં ડેલોદથી ધર્મિષ્ઠાબેન આવે માં મારી આ બેન ને લગભગ ગાંઠ 15 વર્ષથી પગે એક જૂની ગાંઠ હતી માં પણ એ ગાંઠ બેસતી નથી, ઓગળતી બી નથી માં. એમને કરાવી બી હશે સારવાર તો બી એમને કઈ રાહત ના થઈ. પછી આગળવાળા ગોગામેલની ધામની એમને માનતા રાખી કે માં મને 15 વર્ષ જૂની એક પગની ગાંઠ છે અને એક ગળાની એક તાત્કાલિક નવી ગળામ થયેલી છે માં આ ગાંઠની મને શંકા અને બીક છે પણ ઓગળી જવી જોઈએ માં એમ કરીને માનતા લીધી આગળવાળા ગોગામેલની ધામની માનતામાં એમને એટલે એવું માનેલું કે મને ઓગળી જાય તો આગળવાળામાં જેમાં ભંડારો થાય ત્યાં ચોખા અને દાળ મારી યથાશક્તિ પાસે લખાવે પણ મારા જે દુઃખ છે એમાંથી તો મને રાહત કરી આવજે. મારી માનતા લેવાથી રાત પછી તું એને સપને ગઈ અને મારી સપને આવી અને તે કીધું કે તારી ગોઠ તો પી ગઈ એમ કે મારી જે 15 વર્ષથી પગે ગાંઠ હતી એ ગાયબ થઈ ગઈ, મોંમાંથી ગાંઠ બી ના મળે, ગળામાંથી એ બી મટી ગઈ. આ બેનની બે ગાંઠો ઓગળી ગઈ છે જે 15 વર્ષ જૂની હતી એ બી મટી ગઈ છે અને માનતા પૂરી કરવા અમારા આપણા.
શ્રદ્ધાનો પુરાવો જે કે 15 વર્ષથી પગમાં ગાંઠ હતી એવું દીકરી કહેવા માંગે છે તાત્કાલિક નવી ગાંઠ કેટલા સમયથી ગળામાં નીકળેલી દીકરા 15 દિવસથી ગળામાં ગાંઠ નીકળેલી અને 15 વર્ષથી પગમાં ગાંઠ હતી દીકરા હૃદયથી મને મેળવીને પ્રાર્થના કરી કે માં મારી શક્તિ પ્રમાણે જે મને મળશે હું તારા ધામમાં કરીશ પણ મારી જે બીમારી છે વર્ષો જૂનું એક જે ગોઠ છે એ મટાડ દે આવી મને માતા પ્રાર્થના કરી પડી તો દીકરી એવું કહેવા માંગે છે કે માં તું મને સપની આવી પટેલ એનો પુરાવો શ્રદ્ધા હોય એનું ઘેર પણ જઈને કોમ કરું આ પુરાવો દીકરી કે છે તું માં મારા સપની આવી વડોદરામાં શું કરતા પટેલ કોમ કરવા જેવું મારા ભક્તો માટે હું ઓવેડી ભોય પડીને ઊભી થઉં છું એવું માતા છું હું મમતાનો સાગર છું પટેલ હું કહું છું હું તમારા દુઃખ હરનારી માતા છું હું તમારી દયાળી એક દરેક ના માટે સરખી સમાન માતા છું જાઓ મારા મેલડીના પડતો દ્રશ્યો જો તમારો ભાવ હશે તો હું મેલડી કરતા છું રામ રામ માં પાટીથી રાયસિંહભાઈ આવે માં મારી એક આ માનતા એવી છે કે અદ્ભુત ચમત્કાર કોઈ બી તો ચાલે કે આગળવાળા ગોગા મેલડી ધામમાં કે કેવા કેવા દુઃખ મટાડે છે માં મેલડી એક આ ચમત્કાર એક આસ્થા એક વિશ્વાસ એક આને કહેવાય માં કે મારી આ ભાઈને ડોક્ટરે એવું કીધેલું કે તારું ફેફસું ખલાસ તારું જઠર ખલાસ તારો બચવાનો કોઈ વિકલ્પ નથી હવે તો તું ઘેર જઈને સેવા જ કરજો અમને એવું કીધેલું માં અને ત્યાર પછી આ ભાઈ આગળવાળા ગોગા મેલડી ધામમાં આયા દવાખાને જઈને અને મારી તે એવું કીધેલું કે આવી બીમારી વાળો કોઈ ભય હોય તો ઉભો થઈને આગળ આવે તો માં આ ભાઈને તે 12 દિવસ આલેલા કે ભાઈ ભલે તને ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા તને મરણ ગોળાને વચ્ચે નાખી દીધો હું તને 12 દિવસ આલો 12 દિવસ પછી તું રિપોર્ટ કરાવજે તો રિપોર્ટ ના નીલ આવે તો મને મળવા આવજે તો મારી 12 દિવસ પછી આ ભાઈ જે રિપોર્ટ કરવા ગયા તે ડોક્ટરે એવું કીધેલું કે ફેફસું જઠર બધું જ ખાસ થઈ ગયું છે અને રિપોર્ટ કરાયા પછી આ ભાઈને બધા જ રિપોર્ટ નોર્મલ આયા કારણ કે તારી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લેવાથી માં આ ભાઈને તે એક નવું જીવન પ્રાણ પૂર્યું છે કે મારી એક આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો છે માં રામ રામ અને માનતામાં એમની આસ્થા શક્તિ પ્રમાણે 5 કિલો ચોખા આપ્યા છે માં રામ રામ કોણ કરી શકે દેવ વગર શક્ય ખરું દીકરા દેવ હોય તો શક્ય થઈ શકે બચે ગરદડી જાતે એવું કેવો મગસક માં જેડારે હું આયો એરા દમન હજારો પબ્લિક ની વચ્ચેથી ઓમથી બોલાયેલો ફેફસો ખલાસ થઈ ગયો છે જઠર ખલાસ થઈ ગયું છે આવું ડોક્ટરે કીધું ઘરવાળો વ્યક્તિઓને કહી દીધું ઘેર જઈને સેવા કરો ડોક્ટરે મેં માતાએ કેટલા દિવસ આલે તમને 12 દિવસ મેં માતાએ કીધું કે 12 દિવસ પછી રિપોર્ટ કરાય અને રિપોર્ટ હારા ના લાવતો જગતમાં મારું નામ મેળવી આ 12 દિવસમાં ડોક્ટર ફેલ પાડવું એ મારું કામ છે ડોક્ટરના રિપોર્ટ ફેરવી નાખવા એ મારું કામ છે હવે જીવન દોરી તમારી વધે અને મારો મેળડીનો ભગવાન તમને ખૂબ આગળ વધારે એવા મારા મેળડીના આશીર્વાદ મારો ભગવાન આનો હશે એવું મેળડી આ રિપોર્ટ લઈને આયા છે આ બીજી વાર કરાયો એ રિપોર્ટ લઈને આયા છે રિપોર્ટ સારો છે 12 દિવસ પછી રિપોર્ટ કરાયા 12 દિવસ પહેલા બીમાર હતા ડોક્ટરે એવું કહી દીધેલું પટેલ કે હવે ઘેર જઈને સેવા કરો ફેફસા ખલાસ થઈ ગયો છે જઠર ખલાસ થઈ ગયું છે પટેલ પાચન ક્રિયા થતી નહીં ભોજન કરો તો ભોજન પચતું આચું ખોટું દીકરા અને અહીંયા આયા પછી પટેલ અહીંયા આયા શ્વાસ ચાલુ હતો પકડી લેના આયેલા દીકરા આચું ખોટું ભાઈ પણ આ મારો મેળડીનો હોના જેવો પુરાવો છે કે તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ હોય તો તમારો જયનો જીવ લાંબાની તાકાત છે કહેવાય છે કે મેળડી લેખ પર મેઘ મારે અને આ રિપોર્ટ આજે હારો છે હું આધારવાળી આધાર છું જેનું કોઈ નહીં જેના દવાખાના રૂપિયા વેરવાની રૂપિયાની પટેલ પૈસાની પાઈ નહીં એમના માટે હું મેલડી ડોક્ટર બની ગયો આ મેલડીના પુરાવા છે જાઓ મારા મેલડીના અપાર આશીર્વાદ મારો મેલડીનો ભગવાન આપે છે તમારી મોનતાને મેલડી હોમની શીખવાડી લીધી અને મોનતામ શું રાખ્યું ચોખા બે દૂધની બોટલ ને ચોખા પટેલ અનાજની માનતા રાખો માતા માંગતી નથી અનાજની માનતા માનવાથી
પટેલ કામે થાય છે કર્મે બંધાય છે સાચું હતું માં. ધણી મેં વાતા નથી કીધું કે તારું દુઃખ કેવડું મોટું દુઃખ કહેવાય, બરોબર. બહુ મોટું પટેલ. દવાખાનામાં અત્યાર સુધી રહ્યા હોય તો નીની તો પટેલ 1.5 લાખ રૂપિયા થઈ ગયા વધારે હોય. મળી. સાચું ખોટું દીકરા? વધારે પણ ઓછા નહીં. પણ ધણીએ કીધું કે માં 5 કિલો ચોખા તારા ભંડારા ભક્તો કોઈ છે એમાં હું તને 5 કિલો આલે, 5 કટ્ટો નહીં, મન માટે 5 મુઠ્ઠી હોય ને તો મારા માટે તો કાફી છે. ખરું વળી. ત્યાં મારા મેળવીના આશીર્વાદ દીકરા. ભગવાનનું નામ રામ લેખન દીકરા, આ તો મહત્વ છે. રામ રામ બોલો છો ને બધાય? રામ રામ બોલવાથી જે મોઢામાં લાર વળે છે ને, લાર એ અમૃત છે દીકરા. રોજ સવારે ઉઠી અને ખાટલામાં બેઠા બેઠા રોજ સવારે ઉઠી અને નીચે પગ મૂકતા પેલા તમારી કુળદેવીને યાદ કરો. તમારી કુળદેવીને યાદ કર્યા પછી તમારી શક્તિ પ્રમાણે રામ નામના જાપ કરો. અને એ જાપ કરતા કરતા તમારા મોઢાની જે કઈ લાર વળે એ અમૃત બની જાય દીકરા. એ લાર તમારા હૃદયમાં તમારા ગળેથી અડી અને પેટ સુધી પહોંચશે તો ગમે એવી બીમારીઓ નાશ પામી જશે. આવું મેલડી માતા જાઉં રામ નામથી હું મેલડી વારી થઉં છું. મારા મેલડી ના પારા. રામ રામ માં ડોળીથી કમલેશભાઈ આવે અને હિરલબેન આવે, બંને પતિ પત્ની છે મારી માં. આ બંને જણાએ પોલીસ ભરતી માટે માનતા લીધેલી આગરવાડા ગોગામેલની ધામની કે માં અમે પતિ પત્ની બંને જણા જઈએ છીએ પણ બંનેને સફળતા લાવવાની છે એમ કરીને આગરવાડા ગોગામેલની ધામની માનતા લઈ અને પછી રનિંગમાં ગયા તો બંનેને તે સફળતાપૂર્વક પાસ કરી દીધામાં. તો બંને પતિ પત્ની બંને આવ્યા છે તો બેઓની માનતા પૂરી થઈ છે. માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. ભલે મારા મેલડીના આશીર્વાદ. એક ઘરમાં બે માનતા અને બંનેને સફળતા. ભલે ઓનાથી આગળની સફળતા મળે અને આગળની પરીક્ષામાં પાસ થો અને યુનિફોર્મ પહેરો એવો મારા મેલડીના આશીર્વાદ. ભાઈ મારો બોલ રામ રામ માં મીનાબેન આવે રજાયતાથી મળી આ માનતા એક શ્રદ્ધા આસ્થા અને એક પુરાવો કહેવાય માં. કારણ કે આ બેન ને લગ્ન કરે ઘણો સમય થઈ ગયેલો માં અને પેલા થોડે દીકરી છે, 8 વર્ષની દીકરી છે મારી. ત્યાર પછી માં સંતાન માટે આ લોકો ટ્રાય કરે પણ 2 મહિના 3 મહિના બગડી જાય મારી. એવું 8 વર્ષથી થતું હતું. ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા બેન અને માનતા લીધી માતારી કે હું 8 વર્ષથી માં ભટકું છું માં, 3 મહિને મારો થોડો બગડી જાય છે પણ તારી માનતા લઉં, વધારવાની જવાબદારી તારી મારી એમ કરીને માનતા લીધી. તો આ બેન ને જે 8 વર્ષથી રાહ જોતા હતા એના બદલા મારી 4 મહિના થઈ ગયા અને સારું છે તો આ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. દીકરી એવું કેવા મોગા છે કે 8 વર્ષથી સંતાનની ખોટ હતી, દિવસો મારો ભગવાન હારા હાલ અને દિવસો પડી જતા હૃદયથી મારી મોનતા રાશી આગળ દીકરી છે કે 4 મહિના થયા છે હારા દારાસી પટેલ હે 4 મહિના થયા છે, બીજા 6 મહિના થાય એટલે 10 મહિના પૂરા થાય. એ ભાઈ 10 મહિના પૂરા થાય. 10 મહિના 6 દાડા હોય અને ગુરુવાર હોય અને વધે 6 વાગે જન્મ થાય દીકરો આવે તો મોનો લોક મેં મેલડી આલે. તમારા મેલડીના આશીર્વાદ મેલડી કમાતો છે મારો મેલડીનો ભગવાન કમાતો ભાઈ તારા ઉત્તા પૂરા થશે. આવું ઉત્તા બરબાદથી વાતા કરું છું. જાઓ મારો ભગવાન. રામ રામ માં અણીકાથી સુશીલાબેન આવે માં મારી આ બેન એમ કે મારે ગાડી હતી પણ અમુક કારણો ખેંચાઈ ગઈ મારી અને ઇજ્જતનો સવાલ હતો એટલે આગળવાળા ગોગામેલની ધામે તૈયારી માનતા રાખી લીધી કે માં જેવી ગાડી છે એ પાછી આવી જવી જોઈએ અને કોઈને ખબર ના પડવી જોઈએ. મારી તારી માનતા લેવાથી ગાડી જેવી એવી જ પાછી આવી ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. મારા મેલડીના આશીર્વાદ. મારા માટે જે રામ નામ લખે તે બધાના આવડતા પૂરા કરું. રામ લેખાનું નામ લેખે રામ મંત્ર મોટામાં મોટો મહામંત્ર રામ નામ. જાઓ આશીર્વાદ. રામ રામ માં સાગોડિયાથી મોદીબેન આવે માં મારી એમની વહુ માટે માનતા રાખેલી કે એમને વહુને બી માં પોલીસ ગ્રાઉન્ડ માટે પરીક્ષા હતી તેમના વહુ માટે માનતા લીધી આગળવાળા ગોગામેલની ધામની. તમારી એ બી પાસ થઈ ગયા છે તો માનતા પૂરી કરવા આવ્યા મારી. આ સાનિધ્યમાં લગભગ 50 થી 60 માનતાઓમાં તે પોલીસ ભરતીમાં પાસ કરી આલી છે માં. તમા એક શ્રદ્ધા આસ્થા આ લોકોને આ તરફે વળી છે માં. રામ રામ. ગયા રવિવારે નહીં તો 15 તો 20 માનતાઓ હતી કે પોલીસ ગ્રાઉન્ડમાં અમે માનતા રાખીને તારા દર્શન કરીને જતું પાસ થઈ ગયા. નહીં તો દરેક ને 99% આવીને ગયા દર્શન કરીને જાય દરેકે માનતાઓ કરી કે અમે પાસ થઈ ગયા. આ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ
પટેલ અને મારા મેલડીના આશીર્વાદ મારી કૃપા કાપી મારા મેલડીના અપાર આશીર્વાદ એના મોવાડાથી શાંતાબેન આવે માં મળી આ બેન ને 15 વર્ષથી ખાંસી આવતી મારી અને ખાંસીની 15 વર્ષથી ગોળી ખાતામાં રોજ ગોળી ખાવા પડતી હતી અને આ બેન એમ કે હું આ સાનિધ્યના જ્યારથી આવી માં લગભગ 5 રવિવાર થયા મને પણ 5 રવિવાર જ્યારે હું પગ મૂક્યો તે દિવસે મેં માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની તમા એ દિવસથી જે 15 વર્ષથી ગોળી ખાતી હતી એ ગોળી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને મને ખાંસી બી બંધ થઈ ગઈ છે અને એક બીજી એક ગાંઠ બી નીકળેલી એ બી આગળી ગઈ છે તો મારી તારા સાનિધ્યમાં આ ખાલી 5 જ રવિવાર થયા અને મારું દુઃખ તે હળેલી ગયું છે એમ કરી માનતા લીધેલી તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ પટેલ 15 વર્ષથી ગોળી કેટલી ખાધી હશે ખોસી એવી ચડે શ્વાસ ચડી જાય દીકરા એટલી ખોસી પડે પણ શ્રદ્ધા અને વિશ્વાસ કે 15 વર્ષની ગોળી ખાલી 5 રવિવાર આવવાથી 15 વર્ષની ગોળી બંધ થઈ ગઈ મારા મેરડીના આશીર્વાદ રામ રામ માં મીનાબેન આવે માં મારી એમના ઘરવાળાને એક્સિડન્ટ થયો છે માં અને ત્યાર પછી એક્સિડન્ટ થયા પછી સારું થઈ ગયું અને બીજી એક ઝઘડામાં મોઢા પર મારી મારામારી થઈ ગઈ તો જડવું તૂટી ગયું એમ કે માં અને તારી માનતા લીધી કે જલ્દી જલ્દી સારું થઈ જાય અને ખાતા થઈ જાય બોલતા થઈ જાય એમ કરીને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી માનતા લેવાથી એમના ઘરવાળા બધી રીતે સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં શિમલીબેન આવે ગાંઠિયાથી મળી આ બેન એવું કે એમને દીકરી મારી 5 વર્ષ પહેલા આવું બહુ ભર્યું છે કે કીધા વગર કે કઈ જતી રહી હશે માં કોઈ જગ્યાએ પત્તો લાગતો નતો અને કોઈ જગ્યાએ સમાચાર મળતા નતા ત્યાર પછી આ બેન આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને માનતા લીધી માં તારી કે મારી દીકરીનો કોઈ સંપર્ક નથી માં પણ તું કઈક ને કઈક આધાર બતાવજે એમ કરીને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી માં જે 5 વર્ષથી નથી મળતી દીકરી ત્યાર પછી માં માનતા લેવાથી એ દીકરીનો ફોન આવ્યો ફોન પર વાત થઈ અને પાછી દીકરી બી ઘરે આવી ગઈ માં 5 વર્ષ પછી માનતા પૂરી કરવા આવ્યા રામ રામ તો 5 વર્ષ સુધી ભુવાન ડોક્ટરો આપણે ભુવાન પોલીસ વાળા નહીં કરી શક્યા હોય બધું કર્યું હશે પણ તમારો વિશ્વાસ કે તમારી શ્રદ્ધા અહીંયા કામ કરી જાય પટેલ તમે આવો તમને નબળા રહેવા દઉં તો ગોળો મારી મેરડીની આ સતલી ગાદી ન જવાય કે જે 5 વર્ષથી સંપર્ક નતો થયો જે 5 વર્ષથી દીકરી કઈ છે ખબર નથી પણ આગળ કેટલા સમયથી આવો અહીંયા દીકરા 6 મહિનાથી અને માનતા કેટલા સમય પહેલા રાખેલી 2 મહિના એક અઠવાડિયામાં માનતા રાખી એક જ અઠવાડિયામાં કોન્ટ્રાક્ટ થઈ ગયો દીકરી પાછી આવી ગઈ ભલે મારા મેળવીના આશીર્વાદ ભલે હંસાબેન આવે માં મારી આ બેન બી પોલીસ ભરતી માટે માનતા રાખેલી કે માં તું પોલીસ ગ્રાઉન્ડ પાસ કરી દે તો તને ચોકલેટ ચડાવે માં એવી માનતા લીધેલી માનતા લેવાથી આ બેન પાસ થઈ ગયા માનતા પૂરી કરવા આવ્યા રામ રામ રામમાં નરોડા અમદાવાદ થી નરેશભાઈ આવે માં મળી આ ભાઈ એમ કે એમના ઘેરથી મળી કે ગાડીનો પ્રોબ્લેમ થયેલો માં અને પગનો ચાલાતું નતું માં કે નસ ફાટી ગઈ એવું હતું એટલે ગોળીનો સહારો લઈને ચાલતા હતા માં એ આ ભાઈ પહેલા મહિનામાં આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને આવી અને માનતા રાખી કે માં ડોક્ટરે તો એવું કીધું કે ઇન્જેક્શન લેવું પડશે ઓપરેશન કરવું પડશે કે મણકામાં પ્રોબ્લેમ છે એના સિવાય કોઈ વિકલ્પ નથી એમ તો મારી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા લીધી તારી કે મારે શસ્ત્રક્રિયા નથી કરવું માં પણ એક તારી દયાથી મટી જવું જોઈએ માં એમ કરીને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા લીધી માનતા લેવાથી આ બેનને જે ગોળી લઈને ચાલતા હતા એ ગોળી બી છૂટી ગઈ અને મણકામાં બી સારું થઈ ગયું બધી રીતે સારું થઈ ગયું એમાં માનતા પૂરી કરવા આવ્યા અને અંત ક્ષેત્ર ચાલે એમાં આશાશક્તિ પ્રમાણે ચોખા અને દાળનો એમને સપોર્ટ આવ્યો છે મારા રામ શ્રદ્ધા અને વિશ્વાસ કે જે કમરનો પ્રોબ્લેમ હતો પગનો પ્રોબ્લેમ પગની ગાદી ફાટી ગયેલી અને કમર કમરનો વળગો દીકરા જે ગોળીનો સહારો લેવો પડતો પેલા આયા ગોળી લઈને આવ્યા ગોળી લઈને આવ્યા પેલા આયા
દાડે ચલાતું નતું, ગોળી લઈને આયેલા. આમાં. ગોળી પકડે તો ચલાય, બાકી ચલાય નહીં મારી. જે ડોક્ટરે કીધું હતું કે ઓપરેશન કરવું પડશે, સર્જરી કરવી પડશે, ઇન્જેક્શન લેવા પડશે, દવા ગોળી કરવી પડશે, આમાં. શ્રદ્ધાથી હૃદયથી મને મેરડીને પ્રાર્થના કરી કે હું તારા ધામમાં આવીશું. મારા આમાં. હૃદયથી મારી શક્તિ પ્રમાણે મને મળશે એ કરી, આમાં. પણ માં મને 2 પગ પર ચાલતી કરી દે. તો આપણા હોમાં આ દીકરી ચાલતી છે, ઊભી છે. આમાં. આ મારા મેરડીના હાચું, હાચું મારી. આ મારા મેરડીના વાહ. મારો ભગવાન 2 પગે ઊભા રાખો, મારા મેરડીના આશીર્વાદ. તમારા કાર્યમ કોમમાં મારો ભગવાનનો ધારો કરેલા તમારી કુળદેવી સદાય તમારી બેડી દેવા મારા મેરડીના અપાર આશીર્વાદ છે ભાઈ. મારો ભગવાન કર્મ ધર્મમાં આટલો બહુ રાખાવા મારા મેરડી. હરે રામ. દીકરી કહેવામાં કે માં તું 2 વખત સપનામાં પણ આવી. અને દુઃખ મટાડવા જાવ એટલે સપને જતી આવું, વાત કરતી આવું. ભલે જાઓ. રામ રામ માં. રાજસ્થાન થી રાજેશભાઈ આવ્યો માં. મારી આ ભાઈ ને મા માટે માનતા રાખેલી. એમની માને માં 1 વર્ષ પહેલા પથરી હતી અને પથરીમાં એમને દવા કરાવી. તે બેન ખાટલામાં બેસી ગયા માં, અને ઊભું બી નતું થવાતું, ચલાતું બી નતું, અને આખું વર્ષ ખાટલો પકડી લીધેલો. પછી આગળવાળા ગોગા મેલી ધામની માનતા લીધી આ ભાઈએ કે મારી માને ખાટલામાંથી ચાલતી કરી દે માં, ખાટલો પકડી લીધો છે અને ચલાતું બી નથી. એમ કરી માનતા લીધી. માનતા લેવાથી એમની માં જાતે ચાલતી થઈ, જાતે બધું કામ કરતી થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે 12 મહિનાથી ખાટલામાં હતા, દવા કરાવવા છતાંય કોઈ દુઃખનો ઉપાય નતો થતો, કોઈ ઉપાય નતો. એ મારી દૂર શ્રદ્ધા કે જે 12 મહિનાથી ખાટલામાં હતા એ હૃદયથી માનતા રાખવાથી આ ચાલતા થઈ ગયા, હરતા ફરતા થઈ ગયા. ભલે જાઓ મારા મેરડીના અપાર આશીર્વાદ. તમારા ભાવશી મારે કઈ જોવે નહીં. બસ તમે આનંદ થઈ જાઓ. મારો મેરડીનો એક જ ઉપદેશ છે. બસ ભલે પેલા રોતા રોતા આવ્યા, પણ બીજી વાર આવે તો હસતા હસતા આવો. મને મેરડીને ગમો છે. મારા ભક્તો રોતા આવે હસતા જાય, મને મેરડીને ગમે છે. એ મારો આનંદ છે. એ આનંદમાં રહેવા વાળી માતા છું. તમને રોવડાઈ અને હું રાજી થાવ એવું માતા નથી, પણ તમને રોતા હોય એમને હસાડી રાજી થનારી માતા. ભલે રામ મારા મેરડી માં હૃદયના ભાગે દુખતું હતું મને, આજુ ફેફસાને ભાગે દુખતું હતું મને. મેં મનોમન પ્રાર્થના કરી કહી માં આ દુઃખ છે તો જે હોય XYZ માં, પણ 2 બોટલની માનતા રાખું છું માં. તો હું માનતા કરવા આવીશ માં તારા દરબારમાં માં. તો મારું દુઃખ દૂર થઈ જાય તું કરજે માં. અને નશો પણ બ્લોક હતો ખોલી નાખજે માં. એ મેં પ્રાર્થના કરી દે માં, તમારું દુઃખતું બંધ થઈ ગયું માં. રામ રામ માં. ભલે રામ. ક્યાંથી આયા? અમદાવાદથી માં. પટેલ ધણી આજ આયે તો ખરો, અમારી પણ મારી વાત સાંભળ. અહીંયા ગરબાની માનતા કરવા આવેલ, તાર પછી દુખ્યું ને તને? તાર પછી દુખ્યું કે નહીં દુખ્યું? છાતી પર વજન આવ્યું, છાતી પર જાણે કોઈક વજન આવતું એવો ભાસ થયો પટેલ. તો જે દાડા દીકરાના ઘેર કેટલા સમયથી ખોટ હતી? 10-12 વર્ષથી દીકરાના ઘેર ખોટ હતી. આજથી 2-4 રવિવાર પહેલા મોટો ગરબો લઈ માનતા કરવા આવ્યા. ફૂલવાળો મોટો ગરબો લઈ ડીજે રમતા રમતા આવ્યા. તો દીકરાના ઘેર 10-12 વર્ષથી સંતાનની ખોટ હતી પટેલ. તો ગયા વર્ષે ધૂળેટીના દિવસે જ આવી માનતા લીધેલી પટેલ. ધૂળેટીના દિવસે જઈને મારી પાસેથી માનતા લીધી કે આવા શેર માટે જોવે છે પટેલ. તા ઓરી આવતા પહેલા માનતા કરી જ્યારે દીકરીનો જન્મ થયો. સાચું ખોટું ભાઈ? તો એ દાડે મેં મેરડીએ તમને જે વ્યવહાર બતાવેલો, જે અગરબત્તી કરવા બતાવી, એ વ્યવહાર પૂરો કરવાની તમારી જવાબદારી બને કે ના બને? એ અગરબત્તીમાં ચાલુ છે એના માટે જ આજે આવ્યો છું માં. તો માને મળવા માટે. એટલો તો છાતી પર દુખાવો થયો, નકર ના થાત. એ દાડે પૂછીને ગયા હોત તો આ છાતી પર દુખાવો થતો જ નહીં. મેરડી પ્રભાવ કરે. આ મસાણી મેરડીની અગરબત્તી ઘરની બહાર કરવા કીધેલી. એ ચાલુ છે માં. અને તમે મેરડી પૂછતા બહારની, કઈ ભાઈ મેરડી પૂછતા? મેરડી માતાની સેવા ક્યાં કરતા? કઈ માતાજીની? ખેડા મેરડી માં. ખેડાવાળી મેરડીની માતાજીનો દીવો કરો તો નથી કરતા દીવો કરું માં. અત્યારે? તો એ મેરડીને કરો અને તમારી પેઢીની મેરડી રખડતી રહે તો તમારી મેરડી, તમારી માતા રાજી રહે ખરી દીકરા? ના રે. તો હવે તમને વિશ્વાસ બેઠો હોય, તમારી શ્રદ્ધામાં વધારો થયો હોય તો તમે હળી મળીને મસાણી મેરડી બેહાડી શકો છો.
હવે તમે જે માં જમી માં કે મારે એ કરવાનું જ કહેવા માંગી કે તમારે જે જોવું છે એ તમને મળી ગયું કે ના મળી ગયું? હા તો મળી ગયું એ જે સુખનો દિવસ જોતો પટેલ, એ સુખની પ્રાપ્તિ જે 12 વર્ષથી સંતાનમાં કાંઈ નતું, એ 12 વર્ષ પછી માનતા રાખવાથી 12 મહિના પહેલા દીકરીનો જન્મ થયો. થયો માં. 13 મહિના પૂરા થયા, દીકરીનો જન્મ થઈ ગયો. થયો માં. પટેલ ઘરે ઉજળો વસતા દીકરી એટલે ઘરમાં પેલા કોડે લક્ષ્મી કહેવાય. પટેલ પણ હવે આ મસાણી મેરડી તમારે બિહારવી પડે. જે અગરબત્તી કરવા કીધી મેં મેરડીએ, તમે જે દાડે માનતા લેવા એ દાડે કીધેલું કે અગરબત્તી ચાલુ કરો. 12 મહિના પહેલા તમારા ઘરે ઉજળો વસ્તાર હશે અને વસ્તારમાં દીકરીનો જન્મ થયો તો આ મેરડીની અગરબત્તી કરતા એ અગરબત્તીનું એને દીવો કરીને વધાવીને ઘરની બહાર બિહારવી પડે. તો માતા એવું કહું છું, કુળદેવીની રજા લઈ, કુળદેવીની પ્રાર્થના કરી અને મસાણી મેરડીને ઘરની બહાર બેહારો. એને ચોખ્ખું નિવેદ આપો, માતાજી પ્રાર્થના કરો કે માં આટલા સુધી લાવી, માં દીકરી જે જોતો મને મળી ગયું. આગળવાળી માતાએ જે કીધું એ પ્રમાણે અમે વર્ત્યા, તારા રોમની અગરબત્તી કરી કે માં આજે મારા ઘરે અજવાળા થયા, તો માં હવે તારો દીવો કરીને અમે અજવાળા કરીએ છીએ. હજુ જે અમારા કાર્ય બાકી છે એમાં તું પૂરા કરજે. આવી પ્રાર્થના કરી અને મસાણી મેળવીને ઘરની બહાર બેહાડો. તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. આવું માં તમે કેમ જ કરવાનું છે મારા માં. તમારા ઉપર ભરોસો બેઠો છે. વાંચી લો તો ક્યાંય જવાની જરૂર પડે. તમારો ભરોસો આવે છે માં. મારા ભરોસે બેઠે ને કદી કોમતે મરવા જતી નથી. આશીર્વાદ જાઓ. રામ રામ માં. જાલોદ થી ટીનાબેન આવે માં, મારી એમના મા બાપ માટે માનતા રાખેલી આ બેને કે મારા મા બાપ ને હૃદયની બીમારી છે માં, એ બાપાને આગલા વર્ષમાં ઓપરેશન કરાયું અને માને એને જ બીમારી પાછી આવી ઓપરેશન કરવાની, પણ જે દવાની જરૂર છે એ દવા કરવી જ પડશે. એમાં જે ઓપરેશન કરવા લઈ ગયા હતા એની આગળવાળા ગોગા મેલની ધામની માનતા લઈ ગયા બેન કે મારા મા બાપ ને જેવા લઈ ગયું એવા ને એવા તારે પાછા લઈ આવજે માં દવા કરાવીને. તો હું માનતા પૂરી કરી ગઈ. મારી માનતા લેવાથી એમના મા બાપ ને સારી રીતે ઓપરેશન થઈ ગયા, બધું સારું થઈ ગયું અને ઘરે લઈ આવ્યા. અને માનતા એવું માનેલું કે મારા મા બાપ ઘેર સારા આવશે તો હું એક તેલનો ડબ્બો, એક ચોખાનું કટ્ટું આગળવાળા ગોગા મેલની ધામનો અંગ ક્ષેત્ર ચાલે એમાં હું ભક્તો માટે હાલે માં એમ કરી માનતા લીધેલી આ બેને. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. હૃદયનું ઓપરેશન બંને મા બાપ ને જીવને જોખમ દીકરા. હૃદયનું ઓપરેશન એટલે જીવ પર જોખમ હોય દીકરા, અને જીવ પર જોખમ ડોક્ટર પર હાથ પર લે નહીં. પણ દીકરીએ મા બાપ માટે અરજી કરી, માં ભલે ઓપરેશન દુઃખ તો રહ્યું માં, પણ ભલે કદાચ ઓપરેશન કરાય પણ બંનેનું ઓપરેશન સક્સેસફુલ થાય, બંનેને સફળતા મળે. તમારી શક્તિ પ્રમાણે ભંડારામાં અનુક્ષેત્રમાં હું આપીશ. સાહેબના આજ મા બાપ સામે બેઠા છે. ભલે જાઓ મારા મેરડીના આશીર્વાદ. રામ રામ માડી. રામ રામ. જલસી ટીનાબેન દિલીપભાઈ માં મારે પપ્પાને ગઈ સાલ ઓપરેશન કર્યું તો મમ્મીને અચાનક થયું માડી. હું બહાર ગામ કામે હતી માડી અને મને ફોન આવ્યો ને તો મારા પપ્પાને ફોન કર્યો તો મારી ફોનમાં ખબર નથી પડી. મારી દીકરીએ ફોન કર્યો પણ માં અચાનક અડધા કલાકની અંદર હું માં તારા નામનો દીવો પ્રગટાયો અને 2 અગરબત્તી બાળીને અરજી કરી, માં તે તૈયારી થામણી મારી માં તારી ભક્તિ કરું છું મારી. હા તારી ભક્તિથી એટલી પસંદ છું માં, મારે ધ્યાન રાખજે મારા મારી. મેરડીના આશીર્વાદ. દર્શન કરો તો પેલા ભાઈને આવતા રહો ઉપર આપણે ઘેર વાળે મારા મેરડીના આશીર્વાદ. યાદ કરો તો હાજર હાજર ને હાજર બધે. 24 કલાક તમારા માટે ઓનલાઈન ને જમવાનો એનો એટલે એમ રહેવું છે. નેટવર્ક કપાય છે મારું, બધાનું કપાઈ જાય, મારું કપાઈ જાય. ભલે રામ. મેરડીના આશીર્વાદ. રામ રામ માં. ગોળાપુરવાથી શારદાબેન આવે માં, મારી આ બેન ને શારીરિક તકલીફ ચાલુ હતી માં, અને 1 વર્ષથી આ બેન એમ કે મને ઉગડી વળી ગઈ, મને ઊભું નતું થતું માં, ઊંધું જ ચાલાતું હતું માં. આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી આ બેન જે ઉગડા ચાલતા હતા તે અત્યારે સીધા ચાલતા થઈ ગયા. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે 12 મહિનાથી કમરનો પ્રોબ્લેમ થવાથી શરીર અડધું વળી ગયેલું દીકરા, કમરથી ઝૂકી ગયેલું દીકરા પટેલ હે. તો આ વર્ષથી પ્રોબ્લેમ હતો દીકરા, હે કેવી રીતે ચાલતા? આ રીતના અત્યારે સીધા થઈ ગયા ને. બધા સીધા કરવું તો મારું કામ છે. ભલે તારે ખોટા હોય એમ જ કરી જ દઉં, પણ ખોટા હોય ને બધાને સીધા કરવું મારું. આ કામ તો સીધા.
લાકડી તો પકડવી જ ના પડતી. રામ રામ માં લીલાબેન આવે જાલોદ થી મારી આ બેન એમ કે મને લગભગ 20 વર્ષથી દૂરું દુઃખ હતું માં કે મારું મગજ કામ ના કરે, કારમાં એક કીડા જેવું હતું માં, ચાંદા પડી ગયેલો મગજમાં, પણ માં દવા કરવા જવા માટે કોઈ સવલત નથી, કોઈ પૈસો નથી મારી પાસે દવા લેવા જાવ એવો કે રિપોર્ટ કરાવો એવો માં. પણ માં તારા સાનિધ્યમાં લગભગ 4 મહિનાથી હું આવી કે આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી માં જે 20 વર્ષથી જે પીડાતા બેન, જે બળતરા થતી હતી, જે મગજમાં ચાંદા મગજ કામ નતું કરતું, એ બધું સારું થઈ ગયું માં. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે 20 વર્ષથી ઘણું ફર્યા દીકરા, મંદિરે મંદિરે ભૂવા કેટલા કર્યા, દોરા તો બોધાઈ થાક્યા. એ દોરો બોધ્યો તાય એમને મટી ગયું ને ના મટી ગયું. આ મારું કોમ છે દીકરા, હે હું જાતે દોરો તમારો, હે તાર પછી ભલે રાહ મારા મેળા. રામ રામ માં પર્વતભાઈ આવે ગોવિંદી થી મારી આ ભાઈ ને મોઢામાંથી ખૂન પડતું હતું માં, અને તે એવું કીધેલું ગયા રવિવારે કે જેને ખૂન પડતું હોય એ મારી સામે આગળ આવે. તો આ ભાઈ આગળ આવ્યા માં, અને તે એવું કીધું કે કેટલા સમયથી ખૂન પડે. તો ભાઈ કે મને ખૂન પડતું હતું માં પહેલેથી, અને ખૂન બંધ નતું થતું, દવા કરવા છતાં બી ભૂવા બી કરાયા તો કઈ જગ્યાએ રાહત નથી થતી. પછી તે એવું કીધું માં કે 24 કલાક હું આપું છું, 24 કલાકમાં ખૂન બંધ થઈ જાય. તો માં એમ કે માનતા લીધી. તારા કહેવા પછી તમારી 24 કલાક ત્યાં ના થવા લીધા, અને એ બી ખૂન બંધ થઈ ગયું. અને બીજીમાં એમના વહુનેમાં એવું બી હતું, ખૂન પડતું હતું, એને બી એવું કીધેલું કે 12 કલાક આલું, એને બી 12 કલાક પહેલા બંધ કરી દીધું. તેમાં બે માનતાઓ આ રાખેલી એમને તારા કહેવા પછી બે માનતા પૂરી કરવા એમાં બેઓને બ્લડ બંધ થઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. ગયા રવિવારે બોલાયેલા જોઈ લાગ નતા જોયા કોઈ? ગયા રવિવારે અહીંયા સામેથી બોલાવવામાં આવેલા. મેં માતાએ કીધેલું કે જેને બ્લડ પડતું હોય મારી નજીક આવો. તો આ વ્યક્તિ મારી આગળ આવી મને કીધું કે મને બ્લડ પડે છે. પટેલ ઘરમાં 2 વ્યક્તિ ને, ઘરમાં દીકરાની વહુને, કોને ભાઈ દીકરાની વહુને, એને પણ એક જ પ્રોબ્લેમ. તમે 24 કલાક કીધા ને વહુને 12 કલાકમાં સારું થઈ ગયું ના થઈ ગયું. તો આવા દેવનો વ્યવહાર કરવો પડે ના કરવો પડે? કરો તો ક્યારે દુખી નહીં થાવું. કેટલા દેવ અખત ઝોપડી માતા મશાણી મેળવીને અગરબત્તી બારવા કીધી. મેં માતા કીધી કે ના કીધી? મહાકાળી માનો જીવ અગરબત્તી કરો છો નથી કરતા. મહાકાળી માતા તમારી કુળદેવી થાય. પણ પટેલ આનાથી પહેલા 12 મહિનાથી તકલીફ હતી, પહેલા આવતા, અને પહેલા જે સમયે દુઃખ હતું એ સમયે મેં માતાએ વટાડી દીધું. પણ સમયના આધીન દુઃખ તમારું પાછું થવાનું કારણ શું? કે તમે દેવનું મને પૂછ્યું નથી, વ્યવહાર પૂછ્યો નથી, એટલે એને સ્થિતિ પાછી આવી. પણ એને સ્થિતિ બે માતાએ વેણમાં દેવને, તમારા દેવને વેણમાં ઊભું રાખ્યું, અને વેણમાં ઊભું રાખી અને તમારા દેવ થકી, મારા મેરડીના આશીર્વાદ થકી 24 કલાકમાં બીમારી કાઢી દીધી. અત્યારે કોઈ તકલીફ ખરી નથી ને? પટેલ આ ઘર ધણીને ભલે થોડું દેહે વાર લાગે તો વાર લાગે, પણ અખત ઝોપડી માતાનો અને મસાણી મેરડીનું સ્થાપન કરાવી દેવા માટે એમને સલાહ આપી રહી છે. બેહાડશો ને દેવને, દેવને સ્થાપન આપશો કે નહીં આપો? કોઈ ભુવા નહીં બોલાવાના, કોઈ જાગરિયા નહીં બોલાવાના, કોઈ તાંત્રિક નહીં બોલાવાના. ઘરની જાતને અહીંયાથી જે સલાહ આપવામાં આવે, ખોટા ખર્ચા કઈ કરવાના નહીં દીકરા. 5 રૂપિયાનો ખર્ચો ખોટો કરવાનો નહીં. જાતે અહીંયાથી જે રીતના માર્ગદર્શન બતાવવામાં આવે, અહીંયાથી તમને જે લખીને આપવામાં આવે એ પ્રમાણે જાતે જે નિવેદ બતાવવામાં આવે એ નિવેદ કરી અને ઘરની બહાર પટેલ મસાણી મેળડી અને અખત ઝોપડી માતા એક જ સ્થાન પર પાર્ટીશન આપી અને 2 દિવસ પ્રગટાવી અખત ઝોપડી માતા અને મસાણી મેળડી બેહાડવા પડે. બેહાડશો તો આ જીવન તમારા ઘરમાં દુઃખ લઈ રહેલા. પણ આવનારી પેઢી સુધી આ દેવને તમારે સાચવવું પડશે. જાઓ મારા મેળડીના આશીર્વાદ. એવા દુઃખ મટાડ્યા છે, એવા દુઃખ મટાડ્યા છે કે આ દુઃખ મટાડીને જો લીધી હોત ને તો કોઈ હરિનો લાલ ના પડત. આપવું ના આપવું બધી રૂપિયા લીધા હોત ને દીકરા, પૈસા, તો કોઈ હરિનો લાલ મને ના પાડે હો. એ બધું કોને વા કર્યા છે? શું કર્યા ભાઈ? તો આ દુઃખ નથી મટાડે. જબરા નથી મટાડે. જબરી કોઈની 15 વર્ષની, કોઈની 20 વર્ષની, કોઈની આવી ભયંકર બીમારીઓ, પણ કોઈની પાસે કઈ લેવામાં આવતું નથી. કેમ કે મેં ધર્મના નામ પર ધંધા કર્યા નથી. આ મારું મેરડીનું કામ કરી ભલે મારા મેરડીના. રામ રામ માં કંકુ તબલાથી સવલાભાઈ આવે માં
મારી આ ભાઈ માનતા કુવો ગોગા માટે રાખેલી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં પોતાની 5 દૂધની બોટલ માનતા લઉં પણ જીસીબી થી કુવો ગોળા ઉપર 5 ફૂટે પાણી આવવું જોઈએ, 5 દૂધની બોટલ ચડાવે મારી માનતા લઈ અને જીસીબી મેલાયું અને 5 ફૂટ ગોળવાનું ચાલુ કર્યું માં 5મા ફૂટે પાણી ફૂટ્યું એમાં જે 5 દૂધની બોટલની માનતા અમને ફળી તે 5 દૂધની બોટલમાં 5 ફૂટે પાણી આવી ગયું અને બીજા દિવસે ગોળ્યો તો 8 ફૂટનો કુવો ભરાઈ ગયો. એમાં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. મારા મેરડીના પારા છે. રામ રામ માં આગળિયાથી ખતરસિંહભાઈ આવે માં મારી એમને દીકરીને ડિલિવરીનો સમય હતો માં અને એમને ઘેર હતી માં અને રાત્રે દુખાવો ઉપડ્યો પણ દુખાવો ઉપડ્યો છતાં બી માં ખુલાસો ના થાય. આખી રાત નીકળી ગઈ માં 4 વાગી ગયા. દીકરી બી પીડાતી માં અને આ ભાઈ એમ કે મેં ઘેરે રહી માં તને આગળવાળા ગોગામેલની ધામની યાદ કરી અને સ્મરણ કર્યું કે માં પોતાની દૂધની બોટલ ચડાવી છે પણ મારી દીકરીને દુખાવામાંથી રાહત કર અને એનો ખુલાસો કરી આપ. મારી માનતા લેવાથી જે આખા રાતથી પીડાતી દીકરી અને માનતા લેવાથી 10 મિનિટમાં દીકરીનો સારી રીતે ખુલાસો થઈ ગયો. મારે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં આનંદપુરી થી ટીનાબેન આવે માં મારી આ બેન ને છોકરાને બાઈક લેવડતું માં ઘણા સમયથી સપનું પૂરું નતું થતું માં તેમાં આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી તેમાં માનતા લેવાથી ચોથા દિવસે બાઈક ખરીદી દીધું ને બાઈક લઈને આ દર્શન કરવામાં આનંદપુરી થી. રામ રામ માં. ટૂંક સમયમાં આવો મારો મેરડીનો ભગવાન. રામ રામ માં મચ્છલિયા દાહોદ થી હસમુખભાઈ આવે માં મારી આ માનતા ચેલેન્જ કોઈ બી તો ચાલે કે તી ચેલેન્જ આલેલી માં કે હું સમય આલું આટલો દિવસ આ દિવસ આવશે આટલા વાગે જો તારે ઘેર 4 દીકરીઓ છે 4 દીકરીઓ પર દીકરો આલો તો સમજજે કે આગળવાળા મેલડી આલેલો પણ આ ટાઈમ સમય મારો એમ કરી માં 1 વર્ષ પહેલા માનતા રાખેલી આ ભાઈએ આગળવાળા ગોગા મેલડી ધામની 4 દીકરીઓ છે મારી એના પર એમને દીકરો નતો સંતાનમાં એના માટે એમને ઘણી કોશિશ કરી પણ કઈ જગ્યાએ સફળતા રાહત નથી મળતી. ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા રાખી માં માનતા લેવાથી તારી આગળ એવું કીધું છે કે આ સમય સોમવારનો દિવસ અને નમતો પૌર્ણ છે. માતાજીએ ચેલેન્જ હાથે કીધું એ પ્રમાણે જ થયું. મારી અને આગળવાળાનો સાક્ષાત પુરાવો પણ માં કે આગળવાળા ગોગામેલડી ધામમાં આવી મોટી મોટી માનતાઓ બી પૂરી થાય છે કે અશ્વની જેને કહેવાય કે ના કરી શકે એ કરી શકે આગળવાળા ગોગામેલડી ધામ કરી શકે. માં રામ રામ. જેદારે અરજી કરી પટેલ એદારે 4 દીકરી વતી અરજી લઈને આયા માં દીકરો આવાસર માટી જોવે છે. એદારે માતા બોલી પટેલ 12 મહિના પૂરા થશે. સોમવારનો દાડો હશે અને આજે સંધ્યા વેળાએ ને પછી સંધ્યા વેળાએ દીકરાનો જન્મ થાય તો મનોરૂપ મેં મેળડી આવ્યો છે. તો સંધ્યા વેળાએ જ દીકરાનો જન્મ થયો એટલે સોમવારે જ જન્મ થયો. આ મારું મેળડી. તો જે તમારી માનતા હતી એ માનતા દિવસો ઘણી ટાઈમ ટેબલ હારે આપનારી માતા 12 મહિના થાય પટેલ મારી પૂરી પકડી પાડી. ભલે રહા મારા મેળડીના આશીર્વાદ. શું માનતા રાખેલી ભાઈ? એનો વજન બરોબર મેં પેડા તોડવા કીધા હતા અને 11 બોટલની માનતા રાખી હતી. એ જે દાડે માનતા રાખી એટલે ગોળો કોડો પથરી કીધું કે માં દીકરો આવશે. 4 દીકરીઓ છે ગાયનો ગોવાળ જોવે છે. માં રાખડી બોધનાર આજે 4 દીકરીઓ છે પટેલ. 4 દીકરીઓ પર દીકરાનો જન્મ થયો. એ અને કીધું કે માં મીઠાઈમાં તોલીશ અને દૂધની બોટલ ધરાવી. ભલે એનો મૂકો તરજવામ તોલીને બતાવો દીકરા. હે ભલે તરાજુ ખરું ને અહીં આગળ રાખો કેમેરામેન આ બધી આખું આવી જાય. માતા આગળ રાખો તારે તો એમ રાખો બસ મૂકો હવે. રામ રામ. વાંધો નહીં. બસ બસ બસ
ભલે ભાઈ તમારી માનતા મેં હવાઈ ઘડી સ્વીકારી લીધી. એક બોક્સ એમ નાખ. શું નામ પાડી એનું? એક ચાદરે મને એમાં જ રહેવા દે. મારી જાઓ. મટો હું રાશિ પર ક્યારેય નથી પાડતી. પડાવોની રાશિ પર તો ક્યારેય નહીં, પણ મને ફાવે એવું વાગતા ફાવે. દેવ હો દિલાવે એમ નામ આવશે. તમારી ઈચ્છા હોય તો તમે ત્યાંથી પાડો. તમારી કૃષિ બોલાવે છે અમે કોઈ એક્ઝેક્ટ નામ લખાવી નથી પાડી દો. ભલે ચાલો દર્શન તો લાવે. રાશિ કઢાઈ હોય તો તમારા હૃદયથી જ પાડલો, તમારા મનથી જ પાડલો, વાંધો નહીં. મારામાં કોઈ મારા ગુનામાં નહીં આવો. ચિંતા કરવાની નહીં, ગભરાવાનું નહીં. મેં મેલડી આલે, હું તમને આલી છૂટી. તમારું જોતું તો મેં મેલડી અર્થો પૂરો કર્યો છું. જાઓ મારા મેલડી ના આશીર્વાદ. તમારી રીતે રામ રામ માં ધર્મેન્દ્રભાઈ આવે ગઢાથી સંતરામપુર થી માડી આ ભાઈ ને જીપમાં ચાંદા પડેલા માં એટલે સંતરામપુર દવા કરાવી. હવે સંતરામપુર ડોક્ટર એવું કીધું કે તારે અમદાવાદ જવું પડશે આ ચાંદાના ઈલાજ માટે. એમાં તઈ બી ગયા, તઈ દવા લીધી, ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આયા. માં આવી અને તે એવું કીધેલું કે આવો મોઢામાં જીપ પર ચાંદા વાળો કોઈ બી હોય એ આગળ આવો મારી સામે સમક્ષ. મારી આ ભાઈ નો નંબર લાગી ગયો દિવસે એમાં તે એવું કીધું કે હું 37 દિવસ ચાલું, ગમે તેવું ચાંદુ હોય છે એ તારું ફૂંકાઈ જશે એમ. એમાં આ ભાઈ એમ કે 37 દિવસ તો ના થયા પણ 21 દિવસ મારો ચાંદો માએ સૂકી નાખ્યો અને મોઢામાં બધું ચોખ્ખું થઈ ગયું છે. તો માં જે અગરબત્તી બતાવી એ અગરબત્તી કરવાથી જે સમાધાન બતાવ્યું એ સમાધાન મેં કર્યું તો આ બધું મટી ગયું. માં રામ રામ. શ્રદ્ધા અને વિશ્વાસ. કેટલા સમય ચાંદો હતું ભાઈ? 2 મહિનાથી. જે અહીંયા ડોક્ટર ને બતાવી તને અમદાવાદ મોકલ્યો. અમદાવાદ જતા છતાંય આરામ થયો નહીં. શ્રદ્ધા રાખી અહીંયા મેં માતાએ ઓમેથી બોલાવી તને 37 દિવસ આલ્યા. 37 દિવસમાં તારા મોઢામાં જે છાલું છે એ મટી જશે. 37 દિવસ તો થયા નહીં, 21 દિવસમાં મટી ગયું. ભલે જાઓ મારા મેલડી ના આશીર્વાદ. આ મારું હુકમ છે. રામ રામ માં સુરેશભાઈ આવે પ્રતાપપુરાથી. માં એમને ઘરવાળીને 15 વર્ષથી માંડી મોઢા પર ચામડી નહીં એલર્જી થતી માંડી દવાઓ ઘણી કરાઈ, ઘણી જગ્યાએ બી રખડ્યા લઈ લઈને 15 વર્ષમાં ના કરવાનું બી કરી નાખ્યું પણ કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું. ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માં તારી દૂધની બોટલની માનતા લીધી. જે 15 વર્ષથી રખડતા જે મોઢામાં જે મોઢા ઉપર ચામડીનો રોગ હતો માં એ નતો મટતો એ તે માનતા લેવાથી એ સંપૂર્ણપણે નાબૂદ કરી આવેલો. એ રોગ બી મટી ગયો, કઈ જતો રહ્યો માં એ માનતા લેવાથી બધું સારું થઈ ગયું. જે 15 વર્ષથી બીમારી હતી, જે 15 વર્ષથી ડોક્ટરની દવા ખાવા છતાંય એલર્જી મટતી, અહીંયા આવવાથી કેટલા સમય મટી ગયું દીકરા? અઠવાડિયામાં. ખાલી એક અઠવાડિયાની અંદર 15 વર્ષની બીમારી મટી ગઈ. જાઓ મારા મેલડીના આશીર્વાદ આનંદ કરો. મારો મેલડીનો ભગવાન આનંદ કરાવવા મારા મેલડીના આશીર્વાદ. અને સમજો કે એક દાખલો મિનિસ્ટર કે આ પેઢીની અંદર રહેતી હોય, એનું ભરણ પોષણ એટલે દીકરો હોય. હવે એની સાઉન્ડ માતા કુળદેવી લાગતી હોય. શું ભાઈ? સાઉન્ડ માતા કુળદેવી લાગતી હોય. અને સમય સંજોગ કદાચ બાળક નાનું હોય અને એના જે ફાધર હોય પપ્પા હોય, સમય સંજોગના આધારે કદાચ એક્સપાયર થઈ જાય. શું થાય ભાઈ? એક્સપાયર થઈ જાય. તો એક્સપાયર થાય તો દીકરી જુવાન હોય એટલે દીકરી બીજું ઘર તો કરવાની જ છે. કેમ કે બેસી તો રહેવાની, એનો સહારો જોઈએ ના જોઈએ. એટલે પછી નાનો દીકરો અહીંનો હોય એ દીકરાની કુળદેવી કઈ? સાઉન્ડ માતા. હવે એ દીકરી બીજું ઘર વસાવે પટેલ તો એ છોકરાને ઓગરિયાત લઈ જાય. અંગાત શું કહેવાય ભાઈ? તો એના અંગાત એ બાળક નાનું હોય લઈ જાય અને તઈ ગાડી કુળદેવી મહાકાળી લાગતી હોય. તો હવે એ દીકરો મોટો થાય એ પેઢીમાં, અને તો એ પેઢીમાં એ દીકરો મોટો થાય તો એના પારકા કુળદેવી લાગે કે ચામુંડા કુળદેવી લાગે? ચામુંડા લાગે. લાગે કે ના લાગે? અને તઈની માની હેડની ગણવા જાય તો માના હેડની ગણવા જાય તો મહાકાળી લાગે, અને બાપના હેડની ગણવા જાય તો ચામુંડા લાગે. તો ઘણાને બે કુળદેવી આવી રીતના લાગતી હોય. પાછી એવું અમારી નહીં કે અમારી એક કુળદેવી લાગે. આંગળી આ જેલા હોય, કાં તો કોઈ દીકરી કોક દીકરી
હારીમાં રહેતી હોય અને છૂટાછેડા લઈ લીધા હોય અને દીકરો લઈને પ્યોરમાં બેસી ગયો હોય અને પ્યોરમાં કુળદેવી મહાકાળી લાગતી હોય અને સાસરીમાં સાઉન્ડા વાગતી હોય પછી તો એ દીકરો લઈને છૂટાછેડા કરીને પ્યોરમાં બેસી ગયા તો એ દીકરાની કુળદેવી કઈ લાગે? સાઉન્ડા લાગે. અને એની માએ નાતો તોડી નાખ્યો, એની કુળદેવી કઈ લાગે? મહાકાળી લાગે. તો એનો નાતો છૂટાછેડા ત્યાં સમાજ દ્વારા 5 સમાજના વ્યક્તિ ભેગા થાય અને સહી છીટો કરે એટલે છૂટાછેડા થાય એટલે કેવો સમાજ પટેલ સંબંધ પૂરો થઈ જાય. એટલે એની માવતી એ દીકરો મોહાળમાં મોટો થાય તો એ દીકરાને કઈ કુળદેવી પૂજવી પડે? ચામુંડાએ પૂજવી પડે, મહાકાળીએ પૂજવી પડે. જેમ કે મહાકાળીના આધારે એનું જીવન મોટું થયું ગણાય. એના આશરે એના બાયનામ રમ્યા, એના વગનામ રમે એટલે આશરો કરો ભાઈ કાળકારો. બરાબર? તો એવું સમજવું નહીં કે એક જ કુળદેવી, આવી રીતના 2 કુળદેવી પણ લાગી શકે છે ભાઈ. એટલે આ વાત પણ ગૌર કરીને જોડવા જેવી છે. સાચું ખોટું ભલે રામ. આંગળિયા જેલા હોય અથવા આંગળિયા આયેલા હોય તો તમને 2 કુળદેવી લાગે ને લાગે છે. રામ રામમાં વંદેલીથી જાગૃતિ બેન આવે માં મારી આ બેને પોલીસ ભરતીની દોડ માટે બી માનતા રાખેલી કે માં હું પાસ થઈ ગઈ તો મારી યથાશક્તિ પ્રમાણે આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે એમાં 20 કિલો ચોખા હું આપે. મારી માનતા લેવાથી આ દીકરી 8 મિનિટમાં પાસ કરી દીધું છે. માનતા પૂરી કરવા આવી મારા રામ રામ. આગળની પરીક્ષામાં પાસ થાવ, પોલીસ વાળા બનો એવા મારા મેરડીના આશીર્વાદ. ખૂબ આગળ વધો, મારો ગુણ તમારી નોમના વિના અપાર કરી. મોહનભાઈ આવે પિઠાપુરથી મળી આ ભાઈ 5 વર્ષથી એમને કુટુંબમાં અંગત ભાઈઓ વચ્ચે ડખો છે માં અને ઘરનો વિવાદ ચાલતો હતો માં અને પોલીસ સ્ટેશન બી ચડી ગયા પણ કોઈ અંત નતો આવતો. પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને એમને માનતા લીધી કે માં બધી રીતે સારું કરી આલજે, કોઈને કઈ ઈજા બી ના થાય, કોઈને કોઈ નુકસાન ના થાય એ રીતે તું સમાધાન કરી આલજે એમ કઈ દૂધની બોટલની માનતા લીધી. માં દૂધની બોટલની માનતા લેવાથી જે 5 વર્ષનો ડખો હતો તે મારી 1 જ મહિનામાં એમ કે 15 દિવસમાં બધો ખુલાસો થઈ ગયો અને મારું ઘરનું ડાબુ બી ભરાઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યો મારા આપણા. અને ઊભું કરવાનું કીધું ભાઈ, છોકરે તો ખાવા મરી ગયા લે. બેસી જાઓ બેના બધા. કોને ઊભું થવાનું કીધું લે? છોકરે તો બેસી જાઓ બધા. રામ નામ ના જાપ કર્યા.